ખેડૂત ભાઈઓ અને બહેનો, જો તમને સરકાર તરફથી મફત કે સહાય દરે ખાતર અને બિયારણ કીટ મળતી હોય તો શું તમે છોડશો? ઘણા ખેડૂતોને આજે પણ ખબર નથી કે સરકાર ખેડૂતો માટે ખાસ ખાતર બિયારણ કીટ વિતરણ યોજના લઈને આવી છે અને આ યોજના કેટલાક ખેડૂતોને હજારો રૂપિયાની સહાય સીધી મળી રહે છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે, આ યોજના માટે કોણ અરજી કરી શકે, શું મળશે, કેટલી સહાય મળશે અને અરજીમાં એક નાની ભૂલ પણ થઈ જાય તો ફોર્મ રિજેક્ટ થઈ શકે. તો આજનો આ વિડીયો આખો જરૂર જુઓ, કારણ કે આજે હું તમને સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપવાનો છું. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા ચેનલ પર. અહીં તમને રોજ મળે છે સરકારી યોજના અપડેટ, ખેડૂતો માટે નવી સહાય યોજના અને આ ખેડૂતની સંપૂર્ણ માહિતી. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરો, કારણ કે આ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચવી જોઈએ. મિત્રો, ગુજરાત સરકાર અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને ખેતીમાં મદદ મળે તે માટે વિવિધ સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાં જ એક મહત્વપૂર્ણ યોજના છે ખાતર બિયારણ કીટ વિતરણ યોજના. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને સારી ગુણવત્તાનું બિયારણ અને ખાતર ઓછા ખર્ચે મળી રહે છે. ઘણા ખેડૂતો મોંઘા બિયારણ અને ખાતરના કારણે ખેતીમાં નુકસાન ભોગવે છે, એટલા માટે સરકાર સહાય આપી રહી છે. આ કીટમાં પાક પ્રમાણે અલગ અલગ વસ્તુઓ મળી શકે છે, જેમ કે બાજરી બિયારણ, ઘઉં બિયારણ, કપાસ બિયારણ, મગફળી, ચણા, તલ, DAP ખાતર, યુરિયા, ઓર્ગેનિક ખાતર, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. કેટલાક જિલ્લામાં તો સંપૂર્ણ કીટ મફતમાં પણ આપવામાં આવે છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની, એટલે સહાય કેટલી મળે. મિત્રો, સહાયની રકમ જિલ્લા અને યોજના નિયમ પ્રમાણે બદલાઈ શકે છે. ઘણા કેસમાં સરકાર 50%થી 75% સુધી સહાય આપે છે અને કેટલાક નાના તથા સીમંત ખેડૂતોને વધુ લાભ મળે છે. કેટલાક ખેડૂતોને ₹2000 સુધીની કીટ અને ₹5000 સુધીની સહાય મળે છે અને કેટલીક ખાસ યોજનામાં તેથી પણ વધારે લાભ મળે છે. આ સહાય સીધી DBT દ્વારા બેંક ખાતામાં પણ આવી શકે છે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પણ થઈ જાય છે. હવે મોટો પ્રશ્ન, આ યોજનાનો લાભ કોને મળશે? જો તમે ગુજરાતના ખેડૂત છો અને તમારી પાસે ખેતીની જમીન છે તો તમે અરજી કરી શકો છો, પણ કેટલી શરતો છે. જુઓ, ખેડૂત ગુજરાતનો હોવો જોઈએ, 7/12 અને 8A હોવું જોઈએ, આધાર કાર્ડ હોવું જોઈએ, બેંક ખાતું આધાર સાથે જોડાયેલું હોવું જોઈએ, આ ખેડૂત પર પણ નોંધણી હોવી જોઈએ. અને મિત્રો, નાના અને સીમંત ખેડૂતોને ઘણી વખત પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે. અરજી કરતાં પહેલાં આ દસ્તાવેજો તૈયાર રાખજો: આધાર કાર્ડ, 7/12ના ઉતારા, 8Aનો ઉતારો, બેંક પાસબુક, મોબાઈલ નંબર, જાતિનો દાખલો, જો લાગુ પડે તો જ. ઘણા ખેડૂતો અહીં ભૂલ કરે છે કે દસ્તાવેજ સ્પષ્ટ અપલોડ કરતા નથી અને પછી ફોર્મમાં રિજેક્ટ થઈ જાય છે. હવે સૌથી જરૂરી માહિતી, અરજી કેવી રીતે કરવી. સ્ટેપ 1, આ ખેડૂત પોર્ટલ પર જવું. સ્ટેપ 2, ખાતર બિયારણ કીટ યોજના પસંદ કરવી. સ્ટેપ 3, તમારી માહિતી ભરવી. સ્ટેપ 4, દસ્તાવેજ અપલોડ કરો. સ્ટેપ 5, સબમિટ બટન દબાવી અરજી નંબર સેવ રાખવો. મિત્રો, ઘણા લોકો સાયબર કેફે પર પૈસા ખર્ચે છે, પણ તમે મોબાઈલથી પણ અરજી કરી શકો છો. એક ખાસ વાત ધ્યાનમાં રાખજો, ઘણા ફેક લોકો ખેડૂતોને ફોન કરીને કહે છે કે તમારી સહાય આવી ગઈ છે, OTP આપો. ક્યારેક OTP કોઈને આપશો નહીં. સરકાર ક્યારેય ફોન કરીને OTP માંગતી નથી અને અરજી કરતી વખતે માત્ર ઓફિશિયલ પોર્ટલનો જ ઉપયોગ કરવો. મિત્રો, ખેડૂત દેશનો અન્નદાતા છે. જો સરકાર ખેડૂતો માટે સહાય આપે છે તો દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચવી ખૂબ જ જરૂરી છે. કદાચ આ વિડીયો કોઈ એવા ખેડૂત સુધી પહોંચે જેને ખરેખર આ સહાયની જરૂર હોય, તો વિડીયોને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીં તમને રોજ નવી યોજનાઓ અને ખેડૂત અપડેટ મળતી રહેશે. જય જવાન, જય કિસાન.